ગુજરાતનો આવાજ। સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ યોગના અધ્યક્ષસ્થાને વેસુ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી। રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વેસુના એલપી સવાણી એકેડેમી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ યોગની અધ્યક્ષતામાં કરાઈ હતી। મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ પર આયોજિત ઉજવણી કાર્યક્રમમાં કલેક્ટર આયુષ યોગે જણાવ્યું કે લોકશાહીની મજબૂતી માટે 18 વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓ મતદાન નોંધણી કરી શકશે। તે માટે તેઓમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। સાથે લોકશાહીના પર્વને મજબૂત બનાવવાના નાના નાના કર્મચારીનો ખૂબ મોટો ફાળો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સફળ બને છે। બીએલઓ દ્વારા પણ ઘરે ઘરે જઈને મતદાર યાદી સુધારણા, નામ કમી કે ઉમેરવાની કામગીરીને કલેક્ટરે બતાવી હતી। યુવા મતદારોની નોંધણી માટે જેમ કેમ્પસ એમ્બેસેડરની મહત્વની ભૂમિકા છે, તેમ બૂથ લેવલ ઓફિસર મતદાર યાદીને ફૂલપ્રૂફ અને સચોટ બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે એમ ઉમેર્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરીમાં મતદાર યાદી પાયાની ભૂમિકા નિભાવતી હોય છે। સુરત ઝડપથી વિકસતું શહેર છે, જેમાં દર વર્ષે 10 વર્ષે વસ્તી બમણી થઈ જાય છે, જેને કારણ દેશભરમાંથી સુરતમાં થતું સ્થળાંતર છે। પરિણામે મતદારોની સંખ્યા પણ વધે છે એમ જણાવી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય એવા સહિયારા પ્રયાસો કરવા તેમજ યુવા મતદારોની લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અપીલ કરી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરસી પટેલ, સિટી પ્રાંત વિજય ભંડારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદારો, એમ્બેસેડરો સહિત યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।